હર હર મહાદેવ, શુભ સવાર બધા ભાઈઓને. રાજુ ખુશિયા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો. તો મિત્રો ગઈકાલે આપણે સાંજે અહીંયા રોકાણા હતા. મહાદેવનું હનુમાનજી મહારાજનું મંદિર છે ભાઈ, અને સાયકલો તૈયાર કરી લીધી છે ભાઈ, અને લોકો અહીંયા ખૂબ એટલે ખૂબ પ્રેમ આપ્યો હતો ભાઈ. જો બિસ્કીટું, પછી 2-3-4 કિલો તો ભાઈ કેળા, સફરજન એવું બધું છે ભાઈ. તો બહુ એટલે બહુ પ્રેમ આપ્યો ભાઈ અહીંયા ઝારખંડમાં. તો મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે ઓડિશા તરફ. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોઈ રહેજો, તમને પૂરા દિવસની માહિતી આપતો રહીશ. ઓ ભાઈ અત્યારે તમે જુઓ ભાઈ, વરસાદનું પાણી છે, વરસાદથી આવેલું. તો મિત્રો બપોરે આપણે અહીંયા પેટ્રોલ પંપે થોડો આરામ કરવા રોકાઈ ગયા હતા ભાઈ, અને કપડાં પણ ધોવાના હતા, ધોઈ નાખ્યા, સુકાઈ ગયા તે ભાઈ. આરામ પણ કરી લીધો એટલે હવે સાયકલ રેડી કરીને પાછા જઈ રહ્યા છીએ આગળ. તો ચાલો મળતા રહીએ આગળ, જોડાઈ રહેજો ભાઈ બ્લોગમાં. તો મિત્રો અત્યારે મેં પેટ્રોલ પંપ રોકાણા હતા, ત્યાં થોડી વાર કપડાં ધોયા ભાઈ, અને થોડોક આરામ પણ કર્યો. તો બધા કાકા આપણને મળવા આવ્યા છે, એની સાથે વાતચીતો કરી, ખૂબ મજા આવી કે ભાઈ આવી ઉંમરમાં તમે યાત્રા કરવા નીકળ્યા એટલે ખૂબ સારી વાત કહેવાય છે. અને ભાઈ આપણા ધર્મ માટે આવી યાત્રા કરવી જ જોઈએ. તો હર હર મહાદેવ, હર મહાદેવ. ચાલો ભાઈ મળતા રહીએ આગળ બ્લોગમાં, જોડાઈ રહેજો. હર હર મહાદેવ. તો મિત્રો અત્યારે વરસાદ આવી ગયો છે ભાઈ, એટલે થોડી વાર અમે ઊભા રહી ગયા છીએ ભાઈ, અને હજી પણ કાંઈ નક્કી નહીં ભાઈ, આગળ વરસાદ ફૂલ હવે એવું જ લાગે છે ભાઈ. એટલે થોડી વાર આપણે સાયકલ અહીં સાઈડમાં રાખી દીધી છે ભાઈ, અને પછી આપણે આગળ નીકળે, કેમ કે પલળશું તો માંદા પડીશું એટલે સાયકલ પછી નહીં હાલે. તો આપણે આપણી તબિયતનું પણ ધ્યાન રાખીને ભાઈ હાલવાનું છે, એટલે થોડી વાર ખમી જઈએ અને પછી આપણે નીકળશું. तो कैसे हो सभी मेरे गुजराती भाइयों। तो अभी मैं पहुंच चुका हूँ वेस्ट बंगाल। ये दोनों भाई मिले जो हमारे आईडी को सब्सक्राइब किया है, तो आप भी सब्सक्राइब कर लेना। और यहाँ पे बारिश चालू हो गई है, कड़ाकानी भड़ाकानी साथे मिक्स मसाला अपडेट। जो भाई हवे तो आ भाई पर कैसे कि તમે भाई सपोर्ट करो, सब्सक्राइब करिए सभी भाई लोग। हाँ सभी भाई लोग सब्सक्राइब कीजिए, मेहनत कर रहे हैं। हाँ बारिश बरसात क्या कहना चाहोगे हमारी गुजरात की पब्लिक को? बस थैंक यू भाई, इतना ही काफ़ी है हमारे लिए भाई। थैंक यू, आपका खूब खूब धन्यवाद। વાગી ગયા છે 6 ભાઈ. વેસ્ટ બંગાળમાં તમે અહીંનું મોસમ જો, વાતાવરણ ભાઈ, થોડી વાર પહેલાં જ ભાઈ વરસાદ આવી ગયો હતો ફૂલ. જોકે આ તો પાણી પહેલાંનું પણ ભરેલું છે ભાઈ. ને મોસમ જો ભાઈ એકદમ મસ્ત, આંખોના નંબર વયા જાય એવું ભાઈ. તો હવે આપણે રોકાવા માટે ક્યાંક સારી એવી વ્યવસ્થા ગોતશું ભાઈ. આગળ ક્યાંય મંદિર આવશે અડધી પોણી કલાકમાં, તો ત્યાં આપણે રોકાઈ જઈશું. અને બ્લોગમાં જોડાઈ રહેજો ભાઈઓ. થોડી વાર પહેલાં વરસાદ આવી ગયો તો ભાઈ. વરસાદ આવે એટલે ભજીયા તો ભાઈ સાંભળે છે. તો ભજીયા તો નથી પણ પકોડા સમોસા છે ભાઈ. તો થોડો ઘણો નાસ્તો કરી લઈએ, પછી પાછા નીકળીએ આગળ. હજી રોકાવાની પણ જગ્યા ગોતવાની છે ભાઈ, ખાવા મળ્યા. તો મિત્રો 7:51 થઈ ગઈ છે. તો મિત્રો અત્યારે આપણને રોકાવાની વ્યવસ્થા થઈ છે ભાઈ. એક સ્કૂલ હતી ભાઈ, ત્યાં આ રીતના ખાલી રૂમ છે ભાઈ. તો ત્યાં આજનું આપણે સુવાનું છે ભાઈ. મિત્રો ઘણી વાર લાગી, મંદિર તો હજી અહીંથી 10 કિલોમીટર દૂર છે. તો ભાઈ અંધારું પણ બહુ થઈ ગયું હતું, એટલે અમે કીધું ભાઈ રિસ્ક નથી લેવું, કે અંધારા તો અત્યારે બહુ મોટી હાઈલાઇટવાળા વાહનો આવતા હોય, ભાઈ ચલાવવામાં બહુ તકલીફ પડે. એટલે
અહીંયા એક ગામમાં પૂછ્યું ભાઈ રોકાવા માટેની વ્યવસ્થા ક્યાંય, તો ભાઈ એક ભાઈ સ્કૂલ સિંધાડી હતી. અહીંયા આવીને પૂછ્યું એટલે ભાઈ કીધું કોઈ વાંધો નહીં, રોકાઈ જવું પડે, સવારે તમારે બાળકો આવે એ પહેલાં તમારે અહીંથી નીકળી જવું પડે. એમ કે કાંઈ વાંધો નહીં ભાઈ, અહીંયા બાળકો ભણવા આવે એ પહેલાં અમે નીકળી જઈશું. ભાઈ સામાન નીકાળી લીધો છે. તો ચાલો મિત્રો મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, ગુડ નાઇટ.